શિક્ષકોની 15,000 ખાલી જગ્યાઓ પર ભરતી થવાના આધાર. વર્ષ 2024ની જાહેરાત મુજબ કચ્છ જિલ્લામાં ઉમેદવાર ના મળતા હજુ પણ 1,500 જેટલી જગ્યા ખાલી રહેલી છે. વર્ષ 2025માં 7,500 અને વર્ષ 2026માં 6,000 જગ્યા ભરવાની કેલેન્ડરમાં જોગવાઈ કરવામાં આવી હતી અને 10 વર્ષીય કેલેન્ડરમાં કરેલી જોગવાઈનું પાલન કરી ગરીબ બાળકોને શિક્ષકો અપાય એવી માંગ પણ હાલમાં જોવા મળી રહી છે. તો ટૂંકમાં ધોરણ 1 થી 5માં 15,000 જેટલા શિક્ષકોની ભરતીના એલાન જોવા મળી રહ્યા છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં વિવિધ સંવર્ગની આગામી 10 વર્ષ માટે થનારી ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કરાયું હતું. આ કેલેન્ડર મુજબ સરકારે ચાલુ વર્ષ 2026માં પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5માં 15,000 જેટલા શિક્ષકોની ભરતી કરવાની થાય છે, કારણ કે વર્ષ 2025માં 7,500 જગ્યા ભરવાની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ વર્ષ 2024ની જ ભરતી પૂર્ણ ન થતાં આ જાહેરાત કરાઈ ન હતી. એ સિવાય વર્ષ 2026માં 6,000 જગ્યા ભરવાની જોગવાઈ કરવામાં આવી છે. એ સિવાય વર્ષ 2024માં આપેલી જાહેરાતમાં પણ કરવામાં આવેલી જોગવાઈમાં કચ્છમાં ઉમેદવાર ના મળતા કચ્છ જિલ્લામાં 1,500 જેટલી જગ્યાઓ હાલમાં ખાલી પડી છે. આમ 10 વર્ષીય કેલેન્ડરમાં કરેલ જોગવાઈ માત્ર કાગળ પર જ ના રાખી રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષકો આપવામાં આવે એવી માંગ ઉઠી છે. સરકાર દ્વારા ગત માર્ચ 2025માં વર્ષ 2024થી વર્ષ 2033 સુધીનું શિક્ષણ વિભાગનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. આગામી 10 વર્ષમાં રાજ્યની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ધોરણ 1 થી 5માં મોટી સંખ્યામાં શિક્ષકો નિવૃત્ત થવાના હોવાથી સ્કૂલ શિક્ષણ તેમજ ઉચ્ચ શિક્ષણમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની કુલ 97,227 જગ્યામાં ભરતીનું કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 1 થી 10માં 90,650 શિક્ષકોની ભરતી કરવામાં આવશે, જેમાં સૌથી વધુ ધોરણ 1 થી 5માં 63,615 શિક્ષકોની ભરતી થશે. આ કેલેન્ડર મુજબ વર્ષ 2024માં પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5માં 6,173 જેટલી અને ધોરણ 6 થી 8માં 7,639 શિક્ષકોની ભરતી અંગેની જોગવાઈ કરવામાં આવી છે. જે મુજબ શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2024ના અંતમાં ધોરણ 1 થી 5માં 5,000 અને ધોરણ 6 થી 8માં 7,000 જેટલા શિક્ષકોની ભરતી અંગે જાહેરાત આપવામાં આવી હતી. જોકે એ પછી કચ્છની સ્પેશિયલ ભરતી જાહેર કરાઈ હતી, જેની જાહેરાત વર્ષ 2025માં કરવામાં આવી હતી, પરંતુ ધોરણ 6 થી 9ની ધોરણ 6 થી 8ની 1,600 જેટલી જગ્યા 7,000 પૈકીની જ જાહેર કરાઈ હતી. એ સિવાય ધોરણ 1 થી 5માં 2,500 જેટલી જગ્યા જાહેર કરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયા તાજેતરમાં જ વેટિંગ પ્રક્રિયા સાથે પૂર્ણ થઈ છે, જેમાં કચ્છમાં ધોરણ 1 થી 5માં અંદાજે 1,500 જેટલી જગ્યાઓ ખાલી પડી હોવાનું જાણવા મળ્યું છે. આ સ્થિતિને જોતા વર્ષ 2025ના કેલેન્ડરમાં કરેલી જોગવાઈની જાહેરાત આવી ન હતી. આમ હવે નવી ભરતી ચાલુ વર્ષે જાહેર કરવામાં આવશે, જેમાં વર્ષ 2024ની ખાલી પડેલી અંદાજે 1,500 જેટલી જગ્યા, વર્ષ 2025ની 7,500 અને વર્ષ 2026ની 6,000 મળી કુલ અંદાજે 15,000 જેટલી જગ્યામાં ભરતી થવી જોઈએ એવી માંગ હાલમાં ઉઠી છે. હવે કેલેન્ડર મુજબ ભરતી થાય તો તમામ ઉમેદવારને રોજગારી મળશે તેવી પણ માહિતી મળી છે, કારણ કે વર્ષ 2025માં 7,500 અને વર્ષ 2026માં 6,000 જગ્યા ભરવાની કેલેન્ડરમાં જોગવાઈ હતી. સરકારના કેલેન્ડર મુજબ જ જો ધોરણ 1 થી 5માં ભરતી કરવામાં આવે તો હાલમાં ટેટ 1 પાસ કરનાર તમામ ઉમેદવારોને રોજગારી મળી જશે અને રાજ્ય પરીક્ષા બોર્ડ ગત તારીખ 30મી જાન્યુઆરીના રોજ ધોરણ 1 થી 5ના શિક્ષક માટેની જે અભિયોગ્યતા કસોટી ટેટ 1નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામમાં કુલ 91,628 ઉમેદવારોમાંથી માત્ર 11,027 જેટલા ઉમેદવારો જ ક્વોલિફાઈડ થયા હતા. હવે જેથી ભરતી કેલેન્ડરમાં કરેલી જોગવાઈ મુજબ લાયક ઉમેદવારોની સંખ્યા જગ્યા કરતાં પણ ઓછી છે.
આમ જો સરકાર સત્વરે ભરતી પ્રક્રિયા હાથ ધરે તો વર્ષોથી રાહ જોતા બેરોજગાર યુવાનોને ન્યાય મળશે અને પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી થતાં શિક્ષણનું સ્તર પણ સુધરશે. ધન્યવાદ.